તો આજથી રાજ્યભરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે। ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। એ સિવાય ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ ખૂબ મોટી માત્રામાં હશે। ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તમામ પરિસ્થિતિઓને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શુક્રવારે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ શુક્રવારના દિવસે અપાયું છે। ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસશે। એટલે આ વરસાદ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે, જે આવતીકાલે વરસશે। આજની આગાહી અલગ છે, આવતીકાલની અલગ છે અને આ સ્થિતિમાં તમામ જગ્યાએ વરસાદ વરસે તેવી શક્યતાઓ સેવવામાં આવી છે।